પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરીએ છીએ ધોરણ 10ના પેઇન્ટેડના પેપર સેટ જે આપણે લોન્ચ કર્યા છે એનો જે પહેલો પ્રશ્નપત્ર છે એનો વિભાગ બી કરવા જઈ રહ્યા છીએ. રાઈટ. સો વિભાગ એ 5 પ્રશ્નપત્રનું સોલ્યુશન્સ આપણે કરી લીધું છે. તમે ઈચ્છતા હો કે પેઇન્ટેડ પેપર સેટ તમને મળે બિલકુલ ફ્રીમાં, તો નીચે પેઇન્ટેડ એપ્લિકેશનની લિંક આપેલી છે, પેઇન્ટેડ ડાઉનલોડ કરી લો. પેઇન્ટેડ પેપર સેટ જેની અંદર 6 મોડલ ક્વેશ્ચન પેપર છે બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓ માટે, સાથે વિજ્ઞાનના પેપર છે, સમાજના પેપર છે, ઇંગ્લિશના પેપર છે, સ્ટાન્ડર્ડ મેથ્સના પેપર છે. આ બધા પેપર બિલકુલ ફ્રીમાં મેળવી શકશો. અને મજાની વાત એ છે કે પીડીએફની અંદર તમે ક્લિક કરશો એટલે એનો વિડીયો પણ શરૂ થઈ જશે, તો કોઈ પણ જવાબ ગોતવા જવો નહીં પડે. નંબર 1. નંબર 2, કોઈ પણ દાખલો નહીં આવડતો હોય તો ચિંતા નહીં કરવી પડે. અને એના માટે તમારે શું કરવાનું છે? માત્ર અને માત્ર પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આ સેટ તમારા સુધી પહોંચી જશે. હવે વિભાગ બી ની અંદર આપણે જોઈએ તો આપણને ખબર છે કે ટોટલ જે છે 9 દાખલા હશે, બરાબર, 13 દાખલા હશે. 9 દાખલાનો આપણે જવાબ આપવાનો છે. હું તમને અહીંયા 13 દાખલા કરાવીશ. વિભાગ બી ના 2 ભાગ થશે. પહેલા ભાગની અંદર 6 દાખલા હશે અને બીજા ભાગની અંદર 7 દાખલા, અથવા પહેલામાં 7 અને બીજામાં 6 દાખલા હશે. ડન છે. તો શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર 25 થી. આપણને શું કીધું? જેનો શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. બીજા ચેપ્ટરથી દાખલા નંબર શું કહે કે 25 શરૂ થશે. 2 માર્ક્સનો પ્રશ્ન, બીજા ચેપ્ટરનો દાખલો હશે. હવે કીધું જેના શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા -3 અને ગુણાકાર એટલે કે આલ્ફા બીટા બરાબર 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. 3 સ્ટેપનો દાખલો છે, ઇઝી છે. કે એમને મૂકવાનું x² માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0. આ સૂત્ર યાદ રાખવાનું. કે એમનમ x² એમનમ માઇનસ એમનમ શૂન્યનો સરવાળો કેટલો છે? -3, એટલે હું કાઉન્સમાં મૂકું -3x વત્તા શૂન્યનો ગુણાકાર કેટલો છે? 2 મૂકી દો બરાબર 0. કે એમનમ x² એમનમ ઓછે વત્તા 3 ગુણ્યા x એટલે 3x વત્તા 2 = 0. લ્યો, દાખલો થઈ ગયો પૂરો. 1, 2 અને 3 3 સ્ટેપનો દાખલો છે. 2 માર્ક્સ રોકડા છે. હું તમને સાથે સાથે એ પણ કહેતો જઈશ કે કયા દાખલા તમારા ઓપ્શનમાં કાઢવા જોઈએ, બરાબર? ઓકે, તો પહેલો દાખલો એટલે કે 25મો દાખલો કરવાનો. 26મો દાખલો. વિદ્યાર્થી મિત્રો, અગર તમે 11-12 સાયન્સ કરવાના છો, એ ગ્રુપ લેવાના છો કે બી ગ્રુપ લેવાના છો, તો તમારા માટે નીટની એક્ઝામ બી ગ્રુપવાળા છો તો, એ ગ્રુપવાળા છો તો JEEની એક્ઝામ બહુ અગત્યની છે. એના આધારે તમારું કેરિયર નક્કી થશે. તો તમારે એવી સ્કૂલમાં એડમિશન લેવું જોઈએ કે જ્યાં નીટ અને JEEની સ્પેશિયલ તૈયારી કરવામાં આવે. મારી નજરમાં એવી સરસ મજાની સ્કૂલ છે સમત્વ, જે ભાવનગરની અંદર આવેલી છે. મારો ભાઈ ત્યાંના MD કરી રહ્યો છે, એ ખુદ સમત્વનો સ્ટુડન્ટ છે. નંબર 2 કે સમત્વની અંદર ફૂલ ડેની સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવારની વ્યવસ્થા છે, અને JEE અને નીટની સ્પેશિયલ એક્ઝામ લેવાય છે, સ્પેશિયલ તૈયારી કરાવાય છે. તો નીચે વધુ માહિતી માટેની લિંક આપેલી છે, તમે ફોર્મ ભરી લો. તમે ગુજરાતના કોઈ પણ ગામમાંથી હો, તમે અહીંયા એડમિશન લઈ શકો છો, હોસ્ટેલમાં રહી શકો છો અને સરસ મજાના માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આગળ વ્યા જઈએ. 26મો પ્રશ્ન. દ્વિઘાત બહુપદી p of x બરાબર 3x² વત્તા 7x વત્તા 4 ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધ્યા વગર મેળવો. ટૂંકમાં શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપણે ગોતવાનો છે. આ દાખલો પણ બીજા ચેપ્ટરમાંથી છે, મૂકવાનો નહીં. બીજા ચેપ્ટરના 2 દાખલા હશે, 25 અને 26, આવડવા જ જોઈએ. આપણને કીધું ભાઈ 3x² વત્તા 7x વત્તા 4, તો a બરાબર 3 કહેવાય, b બરાબર આ x ની આગળ છે અને b કહેવાય 7, અને c બરાબર 4 કહેવાય. હવે શૂન્યનો સરવાળો એટલે શું થાય? આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. સો માઇનસ એમનમ b બરાબર 7, a બરાબર કેટલા? 3. એટલે શૂન્યનો સરવાળો મળી ગયો -7/3. શૂન્યનો ગુણાકાર c/a. c કેટલા છે? 4 અને a કેટલા છે? 3. એટલે જવાબ કેટલો આવે? 4/3. શૂન્ય શોધ્યા વગર એટલે કે અવયવ પાડ્યા વગર આપણે સૂત્ર મૂકીને ગોતવાનું હતું. 2 માર્ક્સ રોકડા. દાખલો પૂરો થઈ ગયો. નેક્સ્ટ સમ. 2 એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. ડિયર સ્ટુડન્ટ્સ, આ દાખલો જે છે એ ચોથા ચેપ્ટરમાંથી છે, ચેપ્ટર નંબર 4. એ પણ આપણે મૂકવાનો નહીં. હવે જ્યારે એમ કહે કે 2 એવી સંખ્યા શોધો કે જેનો સરવાળો 27 થાય, મેં ચોથું ચેપ્ટર કરાવ્યું છે લાઈવમાં,
તમે શું કહેવાય કે આમ તો 13 ચેપ્ટર યુટ્યુબની અંદર મૂકેલા છે, પેન્ટેડ એપ્લિકેશનમાં મૂકેલા છે. ગણિતનો લાઈવ લેક્ચર હોય છે દર ગુરુ, શુક્ર અને શનિ 7:35-40થી શરૂઆત થઈ, રાત્રે 8:30-9 વાગ્યા સુધી લેક્ચર હાલતો હોય છે. તો તમે અગર લાઈવ લેક્ચરમાં જોડાતા નહીં તો જોડાજો, કારણ કે આખું ગણિત હું રિવિઝન કરાવવાનો છું. બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27. ઓકે, તો ધારો કે પહેલી સંખ્યા x લીધી, ધારો કે પહેલી સંખ્યા બરાબર x, પહેલી સંખ્યા. તો બીજી સંખ્યા જે છે યાદ રાખજો શું લેવાની. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણા બે પાસે ટોટલ 27 રૂપિયા છે, તમારા પાસે 10 છે, મારા પાસે કેટલા હોય? તમે કહો 17. કેમ ખબર પડી? તો કે 27માંથી તમારા પાસે જે પૈસા છે તમે માઇનસ કર્યા. એવી રીતના 27માંથી પહેલી જે સંખ્યા હોય માઇનસ કરવાનું. x - 27 નહીં કરતા, દાખલો ખોટો પડશે. 27 - x બરાબર. તો બે સંખ્યા જે છે એ મળી ગઈ, પહેલી 27 અને બીજી 27 - x. આ સરવાળો કીધો, એના ઉપરથી આપણે આ બે સંખ્યા ધારી. હવે એનો ગુણાકાર કીધો, કેટલો કીધો? 182. તો હવે x કૌંસમાં 27 - x, આ બેનો ગુણાકાર કીધો એટલે 182. x નો ગુણાકાર 27 સાથે કરો એટલે 27x માઇનસ x નો ગુણાકાર x સાથે કરો એટલે x વર્ગ બરાબર 182. x વર્ગ માઇનસમાં છે, x વર્ગ પ્લસમાં જ જોવે, માઇનસમાં ન હોવો જોઈએ. એટલે આ બંને પદને હું બરાબરની આ બાજુ લઈ જઈશ. એટલે પહેલાં x સ્ક્વેર લખી લઈએ. આ 27x પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય 27x વત્તા 182 એમનેમ. અહીંયા કાંઈ ન વધ્યું એટલે 0. તેથી આપણને સમીકરણ શું મળ્યું? x વર્ગ ઓછા 27x વત્તા 182 બરાબર 0. હવે બે સંખ્યા આવી ગોતવાની, અવયવ પાડવાના. બીજા ચેપ્ટરમાં શીખ્યા 2.2માં. અવયવ કેમ પડે? પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. x વર્ગની આગળ કાંઈ નથી એટલે એક છેલ્લી સંખ્યા 182, આ 182 ગુણ્યા 1 એટલે 182. બે સંખ્યા આવી ગુણાકાર 182 થાય, સરવાળો 27 થાય. તો યાદ રાખો 14 ગુણ્યા 13 182 થશે અને 14 વત્તા 13 એટલે 27 થશે. ડન છે. આ સ્વાધ્યાયનો જ દાખલો છે આપણા 4.2 કે 3નો, બરાબર ને? હાલો હવે જુઓ અહીંયા x વર્ગ એમનેમ માઇનસ એમનેમ 14 અને 13 આ જે બે સંખ્યા મળીએ વચ્ચે મૂકી દેવાની. 14x અને 13x વત્તા 182 બરાબર 0. વત્તે ઓછે ઓછા. આ બંનેમાંથી શું કોમન નીકળશે? x વર્ગ માઇનસ 14x. આ બંનેમાંથી કોમન નીકળશે x, એટલે અહીંયા x માઇનસ 14. પછી પેલું કાઉન્સ આ માઇનસ નિશાની એમને, પેલું કાઉન્સ છે એમને મૂકી દેવાનું. x માઇનસ 14 બરાબર 0. તો આમાંથી કોમન શું નીકળશે? 13. જે બે સરખી સંખ્યા છે એને એક વખત મૂકવાનું, એટલે x માઇનસ 14 એમને બે સરખા કાઉન્સ છે એને એક વખત મૂક્યું, અને x માઇનસ 13 ને એમને x માઇનસ 13 બરાબર 0. તો હવે આપણે બ્રેકેટ ઓપન કરી નાખીએ. x માઇનસ 14 બરાબર 0 ઓર x માઇનસ 13 બરાબર 0. માઇનસ 14 છે, આ બાજુ આવે તો પ્લસ થાય એટલે x બરાબર 14 ઓર x બરાબર 13. એટલે પહેલી સંખ્યા ક્યાં તો 14 હશે ક્યાં તો 13 હશે. ડન છે. હાલો એના પછી દાખલા નંબર 28. શું કીધું? સમાંતર શ્રેણી 7, 13, 19 ડોટ 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 અને અંતિમ પદ આપ્યું 205 માં પદોની સંખ્યા શોધો. પદોની સંખ્યા એટલે n ગોતવાનું છે. બેઝિકલી આપણને શું ગોતવાનું છે? n. તો અહીંયા n ગોતવાનું છે. ડન છે. તો પ્રથમ પદ આપણને આપ્યું 7d. તફાવત કેવી રીતના મળશે? બીજા પદમાંથી પેલું પદ માઇનસ કરવાનું. બીજું પદ શું છે? તો કે 13 - 7 એટલે જવાબ કેટલો મળે? 13 માંથી 7 જાય એટલે તો કે આપણને જવાબ મળશે 7 ને 3 10 ને 3 13 6. બરાબર ને? આગળ ગયા જઈએ. અંતિમ પદ આપ્યું છે 205 અને આપણે n ગોતવાનું છે. વિદ્યાર્થી મિત્રો an નું સૂત્ર મૂકો, વાર્તા પૂરી થાય. ઓકે, આપણે લખીએ an બરાબર a પ્લસ n માઇનસ 1d. an ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 205. a બરાબર 7, n માઇનસ 1 એમનમ, d બરાબર 6. આ 7 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય. 205 માઇનસ 7 બરાબર n માઇનસ 1 અને 6 એમનમ. 205 માંથી 7 જાય એટલે 198. 6 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાંગાકાર ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. 198 ભાગ્યા 6 કરો એટલે 6 તેરી 18, 1 વધ્યા 6 તેરી 18 કેટલા વધ્યા? 0. એટલે જવાબ કેટલો આવ્યો? 33. એટલે આપણે અહીંયા કરી નાખીએ 33. 33 એમનેમ
-1 છે, આ બાજુ આવે એટલે +1 થાય, ઇઝ ઇક્વલ ટુ n. તેથી n બરાબર 33 ને 1 34. ડન છે, ખ્યાલ આવી ગયો? ઓકે, સાવ ઇઝી છે. એના પછી દાખલા નંબર 29 7 વડે જુઓ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આપણે 5 દાખલા કર્યા. પેલા 2 દાખલા બીજા ચેપ્ટરના 25 અને 26. 27મો દાખલો ચોથા ચેપ્ટરનો, 28મો દાખલો 5મા ચેપ્ટરનો, 29મો દાખલો 5મા ચેપ્ટરનો. ડન છે. હાલો, 7 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની પ્રાકૃતિક સંખ્યા કેટલી? અગેન n ગોતવાની છે. 7 વડે વિભાજ્ય હોય એવી 2 અંકની 7 વડે વિભાજ્ય એટલે શું? 7ના ઘડિયામાં આવી 2 અંકની સંખ્યા કઈ? તો 7 એકા 7 એક જ અંક કહેવાય. 7 દુ 14 આ 2 અંકની કહેવાય સંખ્યા. 7 તેરી 21 ડોટ ડોટ ડોટ. હવે છેલ્લી સંખ્યા કઈ? તો કે ભાઈ 3 અંકની સંખ્યા છે 100. 100 ભાગ્યા 7 કરીએ તો 7 એકા 7, 100 માંથી 7 જાય એટલે 3 ઉપરથી 0, 7 ચોક 28. કેટલા વધ્યા? 2. આ 100 માંથી હું અગર 2 માઇનસ કરું તો મને મળે 98. 98 એ એવી છેલ્લી સંખ્યા છે જે 7 વડે વિભાજ્ય હોય. ટૂંકમાં 7ના ઘડિયામાં આવતી હોય એવી 2 અંકની છેલ્લી સંખ્યા 98 મળી. કઈ રીતે મળી? 3 અંકની સંખ્યા 100 હતી, 100 ભાગ્યા 7 કર્યા, વધી કેટલી વધી? 2. 100 માંથી 2 માઇનસ કર્યા એટલે 98 મને મળી ગયા. ડન છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે n ગોતીએ. તો n કેવી રીતના ગોતવાનું? તો પ્રથમ પદ આપણી આગળ 14 છે. તફાવત બધાય વચ્ચે 7નો, કારણ કે 7 વડે વિભાજ્ય કીધું. લાસ્ટ પદ છેલ્લું પદ 98. સૂત્ર મૂકી દઈએ. શું છે? an બરાબર a વત્તા n-1 d. ડન છે. an બરાબર કેટલા થાય? 98. a બરાબર કેટલા? 14. n-1 એમ d કેટલા? 7. 14 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. 98 -14 ઇઝ ઇક્વલ ટુ n-1 7 એમ. 98 માંથી 14 માઇનસ કરીએ. 8 માંથી 4 જાય એટલે 4, 9 માંથી 1 જાય એટલે 8. કેટલો જવાબ આવે? 84. 7 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, ઇઝ ઇક્વલ ટુ n-1 ઇઝ ઇક્વલ ટુ n-1. 12 સત્તા 84. 12 એમ. -1 છે, આ બાજુ આવે એટલે +1 થાય, ઇઝ ઇક્વલ ટુ n બરાબર 12 ને 1 13. ડન છે, ક્લિયર થઈ ગયું? સાવ ઇઝી. નેક્સ્ટ સમ. બિંદુઓ 3 અને 10 અને 1 અને 2 ના મધ્ય બિંદુના યામ મેળવો. મધ્ય બિંદુ સાવ ઇઝી ભાઈ. તો માનો કે આ a બિંદુ છે 3 અને 10, આ b બિંદુ છે 1 અને 2, બરાબર. ના મધ્ય બિંદુના યામ. આનું મધ્ય બિંદુ લેટ્સ સે આપણે b થોડુંક આમ આગું લખું, 1 અને 2. આનું મધ્ય બિંદુ છે p, એના xy ગોતવા છે, બરાબર ને? તો મધ્ય બિંદુનું સૂત્ર તો હાવ ઇઝી. p xy બરાબર x1 પ્લસ x2 ના છેદમાં 2 y1 પ્લસ y2 ના છેદમાં 2. આ મધ્ય બિંદુનું સાવ ઇઝી સૂત્ર છે. x1 કોને કહેવાય? આ x1 કહેવાય, આ y1 કહેવાય, x2 કહેવાય અને y2 કહેવાય. x1 વત્તા x2 એટલે 3 વત્તા 1 એટલે 3 વત્તા 1 ના છેદમાં 2 અલ્પવિરામ. y1 પ્લસ y2, y1 10 અને અહીંયા 2 એટલે 10 વત્તા 2 એના છેદમાં 2. તો 3 ને 1 4 એના છેદમાં 2 અલ્પવિરામ. 10 ને 2 12 એના છેદમાં 2. 2 દુ 4 એટલે 2 એમનમ. 2 છક 12 એટલે જવાબ કેટલો આવશે? 2 અને 6. આ મધ્ય બિંદુના યામ થઈ ગયા. સાવીજી છે, કાંઈ અઘરું નથી. એના પછી આ વિડીયોનો છેલ્લો દાખલો આપણે જોયું ભાઈ. 2 દાખલા હતા પહેલા, 25 અને 26 બીજા ચેપ્ટરમાંથી, 27 ચોથા ચેપ્ટરમાંથી, 28 અને 29 બંને દાખલા હતા 5મા ચેપ્ટરમાંથી, 30મો દાખલો 7મા ચેપ્ટરમાંથી અને 31મો દાખલો પણ 7મા ચેપ્ટરમાંથી. શું કીધું ભાઈ? તો આપણને કીધું a અને b 2 બિંદુ આપ્યા છે, એની વચ્ચેનું અંતર ગોતવાનું છે. અંતરનું સૂત્ર છે ab બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 કે x2 માઇનસ x1 ગમે એને કરો, વાંધો ન આવે. આને x1 y1 કહેવાય, x2 અને y2 કહેવાય. તો આપણે x1 માઇનસ x2 નો વર્ગ કરીએ. 2 માઇનસ 4 નો વર્ગ, 2 માઇનસ 4 નો વર્ગ વત્તા y1 માઇનસ y2, y1 છે 3, y2 છે 1 એનો વર્ગ અંડર રૂટ 4. 2 માંથી 4 જાય એટલે -2 એનો વર્ગ. 3 માંથી 1 જાય એટલે 2 નો વર્ગ. ઓકે, અંડર રૂટ -2 નો વર્ગ 4 થાય. -2 નો વર્ગ કેટલો થાય ભાઈ? 4.
2 નો વર્ગ 4, 4 ને 4 8, 8નું વર્ગમૂળ કાઢીએ એટલે શું થાય જુઓ, 4 દુ 8 બરાબર, 4નું વર્ગમૂળ નીકળે 2, 2નું ન નીકળે એટલે જવાબ કેટલો આવે 2√2. ડન થઈ ગયું, અંતર મળી ગયું. તો અહીંયા આપણે વિભાગ બી નો પાર્ટ 1 વિડીયોનો આપણે ફિનિશ થાય છે. આ વિડીયોની અંદર આપણે 7 દાખલા ગણ્યા. આ 7 દાખલામાંથી તમારે અગર ચોથું ચેપ્ટર ઓપ્શનમાં કાઢવું હોય તો કાઢી શકાય બરાબર. બાકી 6 દાખલા તો કરવાના જ. કયા 6 દાખલા? બીજા ચેપ્ટરના 2 દાખલા, 5મા ચેપ્ટરના 2 દાખલા, 7મા ચેપ્ટરના 2 દાખલા. આ 6 દાખલા કરાય. પણ કેટલાક વિદ્યાર્થી એવા હોય કે એને 7મું ચેપ્ટર અઘરું લાગે છે તો એ પણ ઓપ્શનમાં કાઢી શકે. તો હવે પાર્ટ 2માં હું તમને સમજાવીશ કે ટોટલ 13 દાખલામાંથી કયા 9 દાખલા કરાય, 4 દાખલા કયા ઓપ્શનમાં કઢાય. તો આ વિડીયોમાં અહીંયા સુધી તે તમારા મિત્રોને બધાને લિંક શેર કરી દો, વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સૌથી અગત્યની વાત પેન્ટેડ એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. હવે દાખલા નંબર 32 જોઈએ. દાખલા નંબર 32ની અંદર શું કીધું? આ 8મા ચેપ્ટરનો દાખલો છે. 33મો દાખલો પણ 8મા ચેપ્ટરનો દાખલો છે. બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓને 8.1 અને 8.2 કરો. 8.3 માંથી ઓલા જે 10 દાખલા છે એ ઓપ્શનમાં નીકળી જશે ત્રીજા પ્રશ્નના. પહેલા 2 પ્રશ્ન પૂછાય એવા નથી. ત્રીજા પ્રશ્નમાં MCQ છે એ કરવાના બરાબર છે, યા બીજા પ્રશ્નમાં MCQ છે એ કરવાના બરાબર. પણ 8.1 અને 2 પાકું આવડે તો તમારે જે એક દાખલો હશે એ 8.1 માંથી હશે, આ 32મો, અને 33મો 8.2 માંથી હશે. 8.1 માંથી એટલે કે 8મા ચેપ્ટરમાંથી આ દાખલો છે 32મો. શું કીધું? sin a બરાબર 3/4. તો sin a આપ્યું છે 3/4. sin a નું સૂત્ર મેં ચેપ્ટર લાઈવ લેક્ચરની અંદર ફિનિશ કરી દીધું છે, બહુ સરસ રીતે સમજાવ્યું છે. યુટ્યુબમાં જો આમ ઉપર લાઈવ લખેલું હશે ત્યાં જાઓ, ત્રિકોણમિતિના બધા દાખલા જોઈ લો, જામો પડી જશે, સાવ ઇઝી યાદ રહી જશે. ચેપ્ટર જરાય અઘરું નથી. આખું ચેપ્ટર હું ફરીથી રિવાઇઝ કરાવીશ હમણાં દિવાળીનું વેકેશન ઓપન થતાં બરાબર. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, બિલકુલ ફ્રીમાં તમને આખું ગણિત રિવિઝન કરાવીશ. યુટ્યુબ પર લાઈવ લેક્ચર હશે, મજા આવી જશે. ઓકે, sin a 3/4. સાઇનનું સૂત્ર તો કે ભાઈ સાબાના છેદમાં કર્ણ. સાઇનનું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. તો આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરીએ બરાબર. તો અહીંયા sin a કીધું, અહીંયા નામ આપી દઈએ a, b અને c. sin a કીધું એટલે થીટા ક્યાં લેવાનું? a પાસે લેવાનું. આ થઈ ગયું સાબા અને આ થઈ ગયું પાબા અને આ થઈ ગયું કર્ણ. ડન છે. ઓકે, નાના બાઉને ખબર પડે. હવે જુઓ ભાઈ, સાબા કેટલા છે? 3. તો તમે 3 કે મૂકો તોય હાલે, ખાલી 3 મૂકો તોય વાંધો નથી. અને કર્ણ કેટલા? તો કે 4. ઓકે, ડન છે. હવે આપણે શું ગોતવાનું? તો કે પાબા ગોતવાનું. પાયથાગોરસનું સૂત્ર મૂક્યા. પાયથાગોરસે શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે AC વર્ગ બરાબર બાકીની બે બાજુ AB વર્ગ વત્તા BC વર્ગ. ડન છે. AC કેટલા છે? 4. ઓકે, 4 નો વર્ગ. AB એ તો આપણે ગોતવાનું છે. BC 3 છે એનો વર્ગ. 4 નો વર્ગ 16 થાય. AB² એમનમ 3 નો વર્ગ કેટલો થાય? 9. 9 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય. 16 - 9 = AB². 16 માંથી 9 જાય એટલે કેટલા વધે? 7. ઓકે, AB² બરાબર 7. તેથી આપણને AB બરાબર કેટલા મળે? √7 મળે. AB બરાબર કેટલા મળે? √7. તો પાબા આપણને મળ્યું √7. હવે દાખલામાં આપણને એમ કીધું cos A અને tan A ગોતો. cos A, કોસનું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. પાબા કેટલા છે? પાસેની બાજુ છે √7 અને કર્ણ કેટલા છે? 4. અને પછી tan A કીધું. tanનું સૂત્ર છે સાબાના છેદમાં પાબા. આ સૂત્ર ખાલી આવડવા જોવે. સાઇનનું છે સાબાના છેદમાં કર્ણ, કોસનું પાબાના છેદમાં કર્ણ, ટેનનું સાબાના છેદમાં પાબા. જેને આ 3 સૂત્ર આવડે ને આખું ચેપ્ટર આવડે. સાબા કેટલા છે ભાઈ? તો કે 3 અને પાબા કેટલા છે? √7. ડન છે. હવે આને આ દાખલામાં એવું કે sin A બરાબર 3/5 અથવા 4/5, તો પછી તમારે કર્ણ ગોતવાનું. સોરી, તો તમારે પાબા જે છે એ 3/5 આપ્યું હશે તો આ 4 મળશે, 4/5 આપ્યું હશે તો આ 3 મળશે. પણ અહીંયા રૂટમાં જવાબ આવશે. કેમ? કારણ કે કર્ણ કેટલા છે? 4 છે એટલે. ડન થઈ ગયું. તો આ દાખલો સાવ ઇઝી છે. આ તો બધી આપણી ઓલા ચેપ્ટરની ગણતરી છે, હું ભૂસી નાખું એટલે કન્ફ્યુઝન ન થાય બરાબર. એ આપણે છેલ્લે કરવાના જ છીએ. તો એટલો દાખલો છે, 2 માર્ક્સ રોકડા છે.
એના કરતાં ઇઝી દાખલો આવડો સાવ ઇઝી છે ભાઈ. હવે સાઇન 60 કોસ 30 આ બધી કિંમત ગોતવા માટે ગાંધી બાપુના 3 વાંદરા શીખવાડ્યા છે. કારણ કે કોષ્ટક યાદ રાખવું અઘરું પડે, એટલે ગાંધી બાપુને 3 વાંદરા કરી નાખો તો તમને ઇઝી પડે. તો આ પેલો, બીજો અને હવે દોરું છું હું ત્રીજો વાંદરો. પેલો વાંદરો 30નો, બીજો 45નો અને ત્રીજો 60નો. થીટા નીચે છે. તમારે શું યાદ રાખવાનું? 2 √2 2 √3 1 1 1 1 √3. નાના બાળકને આવડે ને એટલું ઇઝી. બરાબર. હવે કીધું સાઇન 60. સાઇનનું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. સાઇનનું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. સાબા કેટલા? તો કે 60 કીધું એટલે ત્રીજા વાંદરામ જવાનું √3 અને કર્ણ કેટલા? 2 એટલે √3/2. એટલી તો ખબર પડે ને. આ સાબા કહેવાય, આ પાબા કહેવાય અને આ કહેવાય કર્ણ. કાટખૂણાની સામેની બાજુ કર્ણ, થીટાની સામેની બાજુ સાબા, આવડિયા પાબા. એટલે ઊભી લાઈન છે એ સાબા છે, આડી પાબા છે, ત્રાસી છે એ કર્ણ છે. ઓકે. પછી કોસ 30. કોસ 30 ભાઈ, કોસનું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. કોસ 30 કીધું એટલે પેલો વાંદરો જુઓ, પાબા કેટલા? √3, કર્ણ કેટલા? 2 એટલે √3/2. ડન થઈ ગયું. પછી શું છે? સાઇન 30. સાઇનનું સૂત્ર આપણને ખબર છે. સાઇનનું શું છે ભાઈ? સાઇન 30 સાબાના છેદમાં કર્ણ. સાબા કેટલા છે? તો કે ભાઈ સાબા છે 1 અને કર્ણ કેટલા છે? 2. 30 કીધું એટલે પેલા વાંદરામાં જોવાનું. સાઇન 30 બરાબર ને? 1/2. ઓકે. પછી ભાઈ તો કે કોસ 60. ઓકે. કોસનું સૂત્ર તો કે પાબાના છેદમાં કર્ણ. 60 કીધું એટલે આમાં જોવાનું, પાછળની બાજુ √3 પાછળની બાજુ 1 અને કર્ણ કેટલા? 2 એટલે 1/2. આ કિંમત અહીંયા મૂકી દઈએ, દાખલો પૂરો થઈ ગયો. સાઇન 60ની કિંમત √3/2, કોસ 30ની કિંમત √3/2, સાઇન 30 1/2 અને કોસ 60 1/2. દાખલો પૂરો. હા ઇઝી છે. √3 એટલે 3, 2 દુ 4, 1 1 1 2 દુ 4, 3 ને 1 4 એના છેદમાં 4, 4 1 4 એટલે જવાબ કેટલો આવે? 1. દાખલો થઈ ગયો પૂરો. ડન છે? ક્લિયર છે? એના પછીનો દાખલો 34મો દાખલો છે, ચેપ્ટર 9 માંથી હશે. ક્યાંથી હશે? ચેપ્ટર નંબર 9 માંથી. ઓકે. બહુ ઇઝી દાખલો હોય. આપણે સ્વાધ્યાય 9.1ના 5 દાખલા છે બેઝિક મેથ્સ વાળાને એ જ કરવાના. એના જેવો કોઈ પણ એક દાખલો આપણને પૂછાય. ટાવરના પાયાથી 30 મીટર દૂર આ ટાવર છે. એના પાયાથી આ 30 મીટર દૂર, એટલે અહીંયા લખી નાખું 30 મીટર દૂર રહેલા જમીનના એક બિંદુની, એટલે અહીંયાથી એક બિંદુની ટોચનો ઉત્સેક કોણનું માપ. અહીંયા ટોચનો ઉત્સેક કોણનું માપ આપણને કીધું 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો આનું નામ આપી દઈએ ABC. અહીંયા લખીએ ટાવર બરાબર, ટાવરની ઊંચાઈ બરાબર AB. હવે અહીંયા થીટા આપ્યું છે, એની સામેની બાજુ એટલે આ સાબા કહેવાય અને આ પાબા છે. બરાબર ને? થીટાની પાછળની બાજુ પાબા છે, સાબા ગોતવું છે એટલે આપણે સૂત્ર મૂકી શકીએ સાબાના છેદમાં પાબા. આ કેનું સૂત્ર છે? tan 30. સાબાના છેદમાં પાબા ટેનનું સૂત્ર. ખૂણો 30નો આપ્યો એટલે 30 અંશ મૂક્યો. ડન છે. સાબા AB તો ગોતવાનું. પાબા તો કે 30 આપ્યું. tan 30ની કિંમત કેટલી છે? યાદ રાખજો, 1/√3. tan 45 1 અને tan 60ની કિંમત √3. ચોકડી ગુણાકાર કરીએ. હવે 30નો ગુણાકાર એકારે કરો એટલે 30 × 30 એટલે AB બરાબર 30/√3. નિયમ છે ભાઈ, છેદમાં રૂટ ન હોવો જોઈએ. તો હું કરશું છેદમાંથી રૂટ કાઢવા માટે? તો કે AB બરાબર 30√3 છે, એના અંશમાં √3 મૂકીએ અને છેદમાં √3 મૂકીએ એટલે થશે શું ભાઈ? 30√3. આ બેનો ગુણાકાર થઈ જાય એટલે 30√3 થાય. √3 એટલે 3 થાય. 3/30 એટલે જવાબ આવે 10√3. દાખલો થઈ ગયો પૂરો. અહીંયા મીટર આપ્યું છે તો અહીંયા લખવાનું મીટર, એટલે ટાવરની ઊંચાઈ કેટલી હશે? 30√3 મીટર હશે. એના પછી દાખલા નંબર 35. શું કીધું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ A ચોરસ એકમ અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ B ચોરસ એકમ હોય તો ઘન પદાર્થનું કુલ સપાટીનું પૃષ્ઠફળ કેટલું થાય? તો અહીંયા ગોતી નાખીએ ભાઈ. ઘન પદાર્થની કુલ
સપાટીનું પૃષ્ઠફળ બરાબર તમારે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બેનો સરવાળો કરવાનો. તો અહીંયા લખો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. દાખલામાં આપ્યું જ છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ ચોરસ એકમ વત્તા અને આનું આપ્યું છે બી ચોરસ એકમ, એટલે જવાબ આવશે એ વત્તા બી ચોરસ એકમ સ્ક્વેર. એટલું જ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. દાખલો પૂરો થઈ ગયો, 2 માર્ક્સ રોકડા. ડન છે. વધીએ છીએ નેક્સ્ટ સમ તરફ. વિદ્યાર્થી મિત્રો 36મો દાખલો. 36મા દાખલામાં શું કીધું? 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 125 સેમી હોય, બરાબર ને? ઘનફળ 125 સેમી ઘન હોય તો 2 ઘનને જોડતા બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો 12.1માં આવો દાખલો છે જ ત્યાં. સેમ ટુ સેમ આપણને કીધું કે ભાઈ અહીંયા એક સમઘન છે, સરસ મજાનું દોરીએ, બરાબર? ઓકે, ચોરસ જેવું લાગે. હાલ આનું ઘનફળ છે ને ડીયર સ્ટુડન્ટ્સ એ આપણને આપ્યું છે 125. તો અહીંયા લખું સમઘનનું ઘનફળ 125. આનું સૂત્ર શું થાય? એલ ઘન થાય સૂત્ર. 125 કોનો ઘન છે? 5નો ઘન. ઘન ઉડી ગયો એટલે લંબાઈ બરાબર 5. ડન. હવે આપણને એવું કીધું કે આ 2 ઘન જોડવાના છે, એટલે માનો કે આવા એક સરખા 2 ઘન છે સમઘન, એને જોડશું અને ડુપ્લિકેટ કરીએ. આ એક છે અને બીજું આ એક છે. આ બેને શું કરીએ? આમ જોડીએ. તો તમે આને જોડો તો લંબાઈ આની જે હતી 5 એ કેટલી થઈ જાય? 5 વત્તા 5 એટલે કે આવડી આ 5 અને આવડી આ 5, ટોટલ 10 થઈ જશે ને. લંબાઈ 10 થઈ જાય. ઊંચાઈ 5 જ રહે અને પહોળાઈ પણ 5 જ રહે. તો હવે આનું આપણે કુલ પૃષ્ઠફળ ગોતવાનું છે, એટલે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL ગોતવાનું છે. તો LB અહીંયા જ ગોતી લઉં. LB એટલે 10 ગુણ્યા 5 એટલે કે 50. BH 5 ગુણ્યા 5 એટલે 25. અને HL તો H છે 5, L છે 10 એટલે 50. અહીંયા જ ગોતી લઈએ LB, BH અને HL. એટલે ડાયરેક્ટ સૂત્ર મૂકો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. તો આનું સૂત્ર શું સૂત્ર આવે ભાઈ? તો કે 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ. આપણને શું કીધું? લંબઘનનું પૃષ્ઠફળ. તો અહીંયા લખું લંબ ઘનનું પૃષ્ઠફળ. સાહેબ કુલ પૃષ્ઠફળ નથી કીધું, તોય તે કેમ આપણે આ સૂત્ર મૂકવાનું? ખાલી પૃષ્ઠફળનું મૂકીએ તો ન હાલે? નહીં, ઘનફળ ઉપરથી જ્યારે એલ ગોતો છો ત્યારે હંમેશા કુલ પૃષ્ઠફળવાળી જ કિંમત લેવાની, સૂત્ર લેવાનું, કિંમત નહીં. 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. 2 એમનો LB ની જવાબ 50 આવ્યો. BH 25, આ 50 હરખા કરું. HL 50, 2 એમનેમ 50 ને 50 100 ને એમાં 25 નાખો એટલે 125. એને ગુણ્યા 2 કરો એટલે 250. અને અહીંયા સેમી કીધું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. દાખલો પૂરો થઈ ગયો. ડન છે. નેક્સ્ટ સમ. વર્ગીકૃત માહિતી માટે મધ્યક વત્તા મધ્યસ્થ બરાબર 30 તથા બહુલક બરાબર 10 હોય તો મધ્યક અને મધ્યસ્થ શોધો. ગોતી લઈએ. મધ્યક એટલે x બાર, મધ્યસ્થ એટલે તમને આપ્યું m = 30. ઓકે, હવે આપણે શું કરીએ? ગમે એકને કરતા બનાવી નાખીએ. તો એમને કરતા બનાવીએ. x બાર પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ, એટલે m બરાબર શું થાય? 30 માઇનસ x બાર થાય કે ન થાય? તો કે હા સાહેબ થાય. બહુલક આપણને આપ્યું છે, બહુલકનું સૂત્ર મૂકીએ. z બરાબર 3m - 2x બાર. બહુલક દાખલામાં કેટલો આપ્યો? 10 લખી નાખીએ ભાઈ. 3m નો m બરાબર આપણને અહીંયા જવાબ શું મળ્યો ભાઈ? 30 માઇનસ x બાર, આ માઇનસ 2x બાર એમને. હવે 3 નો ગુણાકાર 30 સાથે કરીએ એટલે કેટલા થાય? 90. 3 નો ગુણાકાર કરીએ x બાર સાથે એટલે 3x બાર માઇનસ 2x બાર. હવે ડન થઈ ગયું. હવે ધ્યાન રાખજો 10 એમને, 90 એમને, ઓછે ઓછે વધતા 3x બારમાં 2x બાર નાખો એટલે 5x બાર થાય. એટલે લખી નાખીએ 5x બાર. આ માઇનસ 5x બાર છે, આ બાજુ આવે એટલે પ્લસ થાય. 10 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય. એટલે 5x બાર = 90 માઇનસ 10. 5x બાર બરાબર 90 માંથી 10 જાય એટલે 80. 5 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર. એટલે x બાર બરાબર 80 ભાગ્યા 5, 16 × 5 = 80. તેથી x બારનો જવાબ મળ્યો 16.
એટલે મધ્યક મળી ગયો 16. મધ્યસ્થ ગોતવાનું છે, એનું સૂત્ર આપણને મળ્યું 30 - x બાર. 30 એમનેમ x બારનો જવાબ 16 આવ્યો, તો 30માંથી 16 જાય એટલે વધે 14, એટલે મધ્યસ્થ આપણને મળે 14. દાખલો થઈ ગયો પૂરો. નેક્સ્ટ સમ લ્યો પૂરો ભાઈ, વિભાગ બી અહીંયા. સો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું તો તમને ખ્યાલ આવી ગયો હશે. આપણે થોડી ચર્ચા કરીએ. કયા પેજમાં ચર્ચા કરીશું, અને હું થોડુંક સાઈડમાં લઈ લઉં કે 13માંથી કયા દાખલા કરાય. જો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે હશે તો 13 દાખલા છે. આમાંથી કયા 9 દાખલા કરાય? તો ફરજિયાત આ 2 દાખલા કરી નાખવાના, આ 2 કરી નાખવાના 4, આ 1 દાખલો કરી નાખવાનો 5, આ 1 દાખલો કરી નાખવાનો 6. 6 દાખલા થઈ ગયા. હવે વૈધા કયા ચેપ્ટર? હવે તમારે 3 દાખલા ગમે એ કરવાના છે. તો તમારી આગળ હવે છે કયું ચેપ્ટર? આ એક ચોથું ચેપ્ટર અગર ન આવડતું હોય તો ઓપ્શનમાં કરી નાખો, તમારું કામ થઈ જાય. બરાબર, એ ન કરો તો હાલે. તો વૈધું 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર અને 12મું ચેપ્ટર. 7, 8 અને 12 આ ત્રણેય ચેપ્ટરમાંથી કોઈ પણ 2 ચેપ્ટર તમે કરો, એક ચેપ્ટર તમારે કાઢી નાખવાનું. 7, 8 અને 12માંથી. બરાબર, 7, 8 અને આ 12. ઓકે, 3માંથી તમને આવડતો હોય 2 ચેપ્ટર કરો, એક ચેપ્ટરના ઓપ્શનમાં કાઢી નાખો, એટલે દાખલો થઈ જાય પૂરો, અને તમારા વિભાગ બી ની અંદર આવી જાય પૂરેપૂરા માર્ક્સ. આશા રાખું છું કે આ વિડીયો તમને સમજાણો હશે, દાખલા બધા આવડ્યા હશે. આવડ્યા હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો. સૌથી અગત્યની બાબત, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા સમ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.